નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવણ ગામે બાળકી અને મહિલા પર હુમલો કરીને ભયનો માહોલ સર્જનાર દીપડો 8 દિવસની સમગ્ર મહેનત બાદ વન વિભાગને હાથે ઝડપાઈ ગયો છે. આ દીપડો પકડાતા ગ્રામજનો અને વન વિભાગે હાશકારો અનુભવ્યો છે. કોલવાણા ગામે દીપડાના હુમલાની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી હતી. સાગબારાના આરએફઓની ટીમ દીપડાની હિમાચલ સતત નજર રાખી રહી હતી. આ ખૂંખાર દીપડાને પકડવા માટે કુલ 10 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને 70 જેટલી વન વિભાગની કર્મચારીઓની ટીમ રાત દિવસ મહેનત કરી રહી હતી. દીપડાની અવરજવર, તેના ફૂટપ્રિન્ટ અને મળમૂત્રના આધારે તેનું પગેરું શોધી કાઢવામાં માહેર વન વિભાગની ટીમને આખરે સફળતા મળી. રાત્રે લગભગ 1 વાગે ગ્રામજનો અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શેરડીના ખેતરમાંથી બેટરીની લાઇટને સહારે આ દીપડાને પકડી પાડ્યો હતો. આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા સમગ્ર વિસ્તારમાં છવાયેલો ભયનો માહોલ દૂર થયો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.